નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં ચર્ચા કરીશું પ્રારંભનો પહેલો દિવસ। લોકડાઉન 4ની શરૂઆત થઈ છે, પરંતુ નવી માર્ગદર્શિકા પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન, નોન કન્ટેનમેન્ટ ઝોનની વહેંચણી થઈ છે અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી છે। ત્યારે છેલ્લા 55 દિવસથી સુમસામ ભાસતા રસ્તાઓ પર આજે રોનક જોવા મળી અને બજારો પણ ખુલી હતી। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદમાં। તો છેલ્લા 55 દિવસથી બધું જ બંધ હતું, આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય। પરંતુ હવે જ્યારે નવી માર્ગદર્શિકા રાજ્ય સરકારે બહાર પાડી છે તે મુજબ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે। ખાસ કરીને શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ છે, જો કે સિંગલ દુકાનો કાયમી ખોલવાની મંજૂરી અપાઈ છે। ટાઈમિંગ ફિક્સ કરવામાં આવ્યું છે, સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે। બજારો ધમધમથી થઈ છે, પાનના ગલ્લા ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે। બજારોમાં જાણે કે આજે રોનક જોવા મળી હતી, નાની મોટી તમામ બજારો ખુલી હતી। નવી માર્ગદર્શિકા પ્રમાણે લોકડાઉન 4નો આજે રાજ્યમાં પ્રારંભ થયો અને એ નિયમોને અનુસરતા ઘણા બધા લોકો નિયમોનું પાલન કરતા જોવા મળ્યા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા। જો કે હજુ પણ ઘણા બધા એવા નિયમો છે કે કયા બાબતમાં શું કરવું તેને લઈને ઘણી બધી અસમંજસ છે, કારણ કે કન્ટેનમેન્ટ ઝોનમાં જે વહેંચણી થઈ છે ત્યાંના લોકોનો પણ ક્યાંક રોષ સામે આવી રહ્યો છે કે એમને પણ થોડીક છૂટછાટ આપવામાં આવે। જો કે બીજી તરફ આજે ઘણું બધું ખુલ્યું છે, લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એનો શરૂઆત થઈ છે અને આજ અંગે આપણે ચર્ચા કરીશું। ચર્ચા માટે આપણી સાથે ઉદ્યોગ સાહસિક શૈલેષ પટેલ જોડાયા છે। શૈલેષભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો હવે જ્યારે ઉદ્યોગો પણ ધમધમતા થયા છે, તમામ નાની મોટી દુકાનોને પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ઉદ્યોગોની કઈ રીતે શરૂઆત થઈ છે? એટલે તો સરકારે બહુ જ સરસ પગલું ભર્યું છે કે બધે જ કન્ટેનમેન્ટ ઝોન સિવાય બધે જ એમણે છૂટછાટ આપી છે। આવકારદાયક પગલું છે। ઉદ્યોગ સાહસિક તરીકે આપણને એમ થાય કે ચલો 55 દિવસના લોકડાઉન પછી આપણી બધી ફેક્ટરીઓ ધમધમતી થશે, બધા જ કારીગર મિત્રોને કામકાજ મળશે, જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં લોકોને આ કામ ચાલુ થશે એટલે ઇન્કમ ચાલુ થશે અને જે મહામારીની સામે લડતમાં ખૂબ ઉપયોગી થશે। પણ સરકારે જે આ પગલું ભર્યું છે એમાં થોડુંક વધારે પ્લાનિંગ કરીને જો આ પગલું ભર્યું હોત તો વધારે સારું થાત। અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં અસમંજસ બહુ છે કે કઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવી, કઈ જગ્યાએ ના કરવી। માનો કે અમદાવાદનો જ આપણે દાખલો લઈએ તો કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનમાં અત્યારે તકલીફ છે। દાખલો લઈએ કે શાહપુર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે તો શાહપુરની વચ્ચે તો જે રોડ જાય છે એની આ બાજુ દુધેશ્વર ને તાવડીપુરા, તો એ કન્ટેનમેન્ટ ઝોનમાં આવે કે ના આવે કંઈ જ ખબર નથી। કે એ જ રીતે માનો કે પેલી બાજુ જોઈએ તો ગોમતીપુર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે, પણ એની આગળ રખિયાલ CTM ત્યાં આગળ ફેક્ટરીઓ ચલાવવી કે ના ચલાવવી બધી જ હજુ ક્લેરિટી થોડીક ઓછી છે। સરકારે એક નકશો, એક મેપ એને દોરીને બહાર પાડવો જોઈએ કે ભાઈ આટલી એરિયા છે એ કન્ટેનમેન્ટ ઝોનમાં અને બાકીના એરિયામાં જે તે વસ્તુ બધી જ ચાલુ થઈ શકે તો ઇન્ડસ્ટ્રીઝ વ્યવસ્થિત ધમધમતી થાય। અને બીજું સરકારે એ બી ડિક્લેર કરવું જોઈએ કે ભાઈ જે ઇન્ડસ્ટ્રીઝમાં જેને 24 કલાક ચલાવવાની જરૂરિયાત છે, ધારો કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે કે એવી જે પણ ઇન્ડસ્ટ્રીઝ હોય કે જેને આખો દિવસ ચલાવે તો જ એની કામકાજ વ્યવસ્થિત થઈ શકે, નહીં તો વેસ્ટેજને એટલું બધું પડે કે ઇન્ડસ્ટ્રીઝને વાયબિલિટી ના આવે ચલાવવા માટે। તો ત્યાં બી સરકારે એવી ઇન્ડસ્ટ્રીઝને અત્યારે માનો કે સાંજે 7થી કર્ફ્યુ ચાલુ થયો, સરકારે કહ્યું છે કે ભાઈ સવારે 8થી સાંજે 4 સુધી તમારે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની। હવે 8 વાગે જે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની હોય તો એ બધું સેટિંગ કરતાં કરતાં 9, સાડા 9 સેટિંગ થઈને ઇન્ડસ્ટ્રીનું પહેલું પ્રોડક્શન બહાર નીકળે, 6 કલાક ચલાવે ને પાછી બંધ કરવાનું આવે। તો ત્યાં સરકારે એ ઇન્ડસ્ટ્રીઝને પ્લાનો કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે તો એને 24 કલાકની પરમિશન આપવી જોઈએ અને એ નોટિફિકેશન સરકારે બહાર પાડીને જે તે પોલીસ સ્ટેશનમાં બધે જે જણાવી દેવું જોઈએ કે ભાઈ આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઓ 24 કલાક ચાલવાની છે। હા, ચોક્કસ 7 વાગ્યાનો કર્ફ્યુ એટલે ઇન્ડસ્ટ્રીઝ તરીકે અમારી એ ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી છે કે ભાઈ જે તે માણસે આવવાનું 7 વાગ્યા પહેલાં ફેક્ટરીએ પહોંચી જાય અને પછી બીજા દિવસે સવારે 7 વાગ્યા પછી ફેક્ટરીથી નીકળે। બિલકુલ।
પણ આટલી જો સરકાર ક્લેરિટી કરી આપે તો ઇન્ડસ્ટ્રીઝને ઉદ્યોગોને ખૂબ મોટી રાહત મળે એવું છે. બિલકુલ. આપણી સાથે ગેસ્ટ પેનલમાં વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે પણ જોડાઈ ચૂક્યા છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની પણ જોડાઈ ચૂક્યા છે. પાની સાહેબ, સૌથી પહેલા આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આજથી લોકડાઉન 4નો રાજ્યમાં પ્રારંભ થયો. સુરતમાં કેવા પ્રકારની સ્થિતિ, તંત્રની કેવી તૈયારીઓ, કારણ કે હવે જ્યારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ આપવામાં આવી છે? સુરતમાં નોન કન્ટેનમેન્ટ એરિયાસમાં ઇન્ડસ્ટ્રી જે છે, ખાસ કરીને સુરત જે જાણીતું છે એ હીરા ઉદ્યોગ માટે અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે. નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં હીરા ઉદ્યોગ શરૂ થઈ શકશે અને એના માટે આજે સવારે હીરા ઉદ્યોગના જેટલા હોદ્દેદારો છે અને ટેક્સટાઇલ ઉદ્યોગના જેટલા હોદ્દેદારો છે એ લોકોના સાથે બેઠક મળી હતી. હીરા ઉદ્યોગ અને વિવિંગ, પાવરલૂમ્સ એ તમામ વસ્તુઓ અચૂક રીતે ચાલી શકશે. એના માટે વ્યવસ્થા તંત્ર ગોઠવી નાખવામાં આવ્યું છે. 50% કેપેસિટીમાં એ તમામ વસ્તુ ચાલી શકે, એમાં કોઈ પ્રશ્ન નથી. અને જે પ્રાઇવેટ અને કોર્પોરેટ ઓફિસીસ છે એ ખાલી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ચાલી શકશે. એના માટે પણ વિગતવાર એ લોકોના સાથે ચર્ચા થઈ છે. એના સિવાયના જે શોપિંગ કોમ્પ્લેક્સીસ છે એ શોપિંગ કોમ્પ્લેક્સીસ અને ટેક્સટાઇલનું જે માર્કેટ છે એ નોન કન્ટેનમેન્ટ એરિયાઝમાં ચાલશે અને એ એકી બેકી પ્રથા ઉપર ચાલશે. જેનું નંબર, દુકાનનું નંબર એકી પ્રમાણે હોય એ પ્રમાણે એ ચાલે અને જેનું બેકી પ્રમાણે હોય એ પ્રમાણે ચાલે. એના સિવાયના જે દુકાનો છે એ દુકાનો સ્ટેન્ડ એલોન દુકાનો પોતાની રીતે ચાલી શકે. જેટલા પણ રિપેર શોપ છે, ઘડીનું હોય કે ચશ્માનું હોય કે બીજા જે કોઈ પ્રકારના રિપેર શોપ્સ છે એ તમામ અલાઉડ છે. સુરતમાં જે રિક્ષા છે એ રિક્ષાનું અલાઉડ નથી અને એના સિવાય સિટી બસ જે છે એ સિટી બસ પણ આપણે ચલાવતા નથી. એટલે એના સિવાય બીજા જે ઇન્ડસ્ટ્રીયલ, ખાસ કરીને આ જે લોકડાઉન 4.0માં રિલેક્સેશન્સ આપવામાં આવ્યું છે એ રિલેક્સેશન્સ ખાસ કરીને લોકોના આર્થિક ગતિવિધિ વધારવા માટે, સો દેટ કોઈ પણ રીતે આર્થિકનું કંઈ પણ પ્રશ્ન ના થાય અને એના સાથે સાથે લોકોને લોકડાઉનમાંથી થોડું રિલેક્સેશન પણ મળે. પણ એનો જે ઉપયોગ છે એ ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક અને સતર્કતાપૂર્વક કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવ્યું છે. એ SOP મુજબ તમામ ઇન્ડસ્ટ્રી, તમામ શોપિંગ કોમ્પ્લેક્સ અને ટેક્સટાઇલના જેટલા પણ યુનિટ્સ છે એને પાલન કરે એ ખૂબ જરૂરી છે. એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કન્ટેનમેન્ટ વિસ્તાર કયા કયા છે એ તમામ વિગતવારના સાથે સાથે પણ SOP પણ મૂકવામાં આવ્યું છે. બિલકુલ. પાની સર, સુરત એ ટેક્સટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગના હબ તરીકે જાણીતું છે અને એવામાં જ્યારે આ બંને ઉદ્યોગોને પણ પરમિશન મળી છે, મોટા પ્રમાણમાં સુરતથી શ્રમિકો પલાયન થઈ ચૂક્યા છે, વતન વાપસી કરી ચૂક્યા છે, એવામાં આ ઉદ્યોગોને કઈ રીતે વેગ મળશે? કારણ કે કન્ટેનમેન્ટ ઝોનમાંથી પણ કોઈ વ્યક્તિ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ન જાય એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે. હા, ખાસ કરીને એમાં એવું છે કે અત્યારે પૂરેપૂરું જે ઇકોનોમીનું સાયકલ છે એ ખાલી સપ્લાય ચેન નથી પણ એ ડિમાન્ડના સાથે પણ છે. એટલે હીરા ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, અત્યારે 100% કેપેસિટીનું જરૂરિયાત નથી. જે પ્રમાણે ડિમાન્ડ છે એ લગભગ 30% જેટલું ડિમાન્ડના આધારે એ બધા યુનિટ્સ અત્યારે શરૂ થશે. એટલે જરૂરી એ છે કે અત્યાર સુધી જે બંધ હતું એ બંધમાં ઘણા બધા લોકો રિપેર મેન્ટેનન્સનું પણ જરૂરિયાત હતા, પ્રિપેરેટરી વર્ક પણ જરૂરિયાત હતા અને ઇવન હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગના જે લોકો છે એ લોકો પણ, કેટલાક લોકો તો અહીંયા છે, સંપૂર્ણ રીતે જે લેબરર્સ છે એ લેબરર્સ પલાયન નથી કર્યા અને ઘણા બધા લેબરર્સ અત્યારે પણ છે અને એ લોકોના મારફત એક ખાસ કરીને આ જે લોકડાઉન 4.0માં જે રિલેક્સેશન્સ મળ્યું છે એ રિલેક્સેશન્સ પ્રમાણે આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. અને સુરત એક ઇકોનોમિક હબ છે, વર્લ્ડના વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ સિટીઝમાં આવે છે. એટલે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ચાલુ કરવા માટે એ એક ખૂબ જરૂરિયાત હતું, જેને અનુલક્ષીને રાજ્ય સરકારશ્રી દ્વારા આ ઉદ્યોગોના ધમધમતું કરવા માટે મંજૂરી આપ્યું છે. બિલકુલ. પાની સર, ખાસ કરીને સાંજે 7 થી સવારે 7 તો કર્ફ્યુનો સમય છે સમગ્ર રાજ્યમાં, પરંતુ જે સમય નક્કી કરવામાં આવ્યો છે સવારે 8 થી 4, તો ઉદ્યોગો માટે પણ એ જ સમય લાગુ પડશે?
ઉદ્યોગો તો શિફ્ટ પ્રમાણે કામ કરી શકશે. દાખલા તરીકે સવારથી સાંજ અને ઇવન જે કર્ફ્યુના સમય પહેલા એ અગર ઉદ્યોગમાં પહોંચી જાય તો રાત્રે પણ એ ઉદ્યોગના અંદર રહીને પછી સવારે આવી શકે. એટલે ઉદ્યોગો એક અંદર જે છે, ખાસ કરીને આપ અગર જોશો પાવરલૂમ્સ ટેક્સટાઇલમાં એ ખૂબ જરૂરિયાત હોય છે કે એના જે યુનિટ્સ હોય એ સતત ચાલુ રહેતા હોય છે. એટલે એમાં લોકો પોતાની જે કન્વિનિયન્સ અનુકૂળતા મુજબ એ સમયગાળા નક્કી કરી શકે. પરંતુ એમાં ખાસ એ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે કોઈ પણ રીતે કર્ફ્યુનું જે સમય છે સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી, એ સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ બહાર નહીં હોવા જોઈએ અને કોઈ પણ વ્યક્તિ એ પોતાના ઇન્ડસ્ટ્રીમાં જવા માટે કે આવવા માટે આ સમય કોઈ પણ રીતે ઉપયોગ નહીં કરી શકાય. બિલકુલ પાની સર, એટલે ઉદ્યોગોને સમય મર્યાદામાંથી રાહત આપવામાં આવી છે. બીજો એક ક્વેશ્ચન કે શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો માટે ઓડ ઇવન પદ્ધતિ લાગુ થશે, એટલે શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો ક્યારે ખુલશે એ નક્કી તંત્ર કરશે કે એ જ દુકાનોના વેપારીઓ સાથે મળીને આ નક્કી કરશે? નહીં, દુકાનો માટે આજે જે વેપારી સંઘ છે, ચેમ્બર ઓફ કોમર્સ છે સાઉથ ગુજરાતનો, એનો મીટિંગ એક બોલાવવામાં આવ્યો હતો અને એ લોકોને આપણે સંપૂર્ણ રીતે એ તમામ વસ્તુઓ સમજાવ્યા છે અને વિગતવાર એ લોકોને માહિતી આપ્યું છે. જે ઓડ ઇવનનો રૂલ છે એ દાખલા તરીકે કોઈ પણ જે તારીખ છે 19 તારીખ છે તો એ ઓડ નંબર થશે અને 20 તારીખ છે તો એ ઇવન નંબર છે. એ પ્રમાણે એ લોકોના જે નંબર હોય દુકાનના એ પ્રમાણે એ લોકો ચાલુ કરી શકે, એમાં કોઈ પણ પ્રશ્ન નથી. એટલે જે તારીખ છે એ તારીખના જે ડેટ છે અને પોતાનું દુકાનનું જે નંબર છે એના સાથે મેચ કરીને એ ઓડ ઇવન પદ્ધતિમાં શરૂ કરી શકશે અને એના માટે કોઈ સ્પેશિયલ મંજૂરીની જરૂરિયાત નહીં પડે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર માં હાથ ધોવાનું એ અચૂક રીતે જરૂરી છે અને કોઈ પણ રીતે કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી કોઈ પણ લેબરર્સ નહીં આવે, કોઈ પણ સ્ટાફ નહીં આવે, એ પણ ખૂબ જરૂરી છે. બિલકુલ, તમામની વચ્ચે જ્યારે હવે કોરોના સાથે છૂટછાટ મળી છે બંછાનિધિ પાની સર, ત્યારે હવે તંત્રની કેવી કામગીરી રહેશે? કારણ કે સુપર સ્પ્રેડરનું સ્ક્રીનિંગ દર અઠવાડિયે કરવું, રિન્યુ કરવા કાર્ડ અને જે શરતોને આધીન છૂટછાટ અપાઈ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, એ બધાનું પાલન કઈ રીતે કરાવવાનું રહેશે? નહીં, એમાં આપણે કીધું છે કે જે યુનિટ્સ છે જેમાં 50 થી વધારે કર્મચારીઓ છે એ 50 થી વધારે કર્મચારીઓ માટે થર્મલ સ્ક્રીનિંગ જરૂરિયાત છે અને 25 થી 30 કર્મચારીઓના ઉપર એક ગ્રુપ લીડર રહેવા જોઈએ, જે ગ્રુપ લીડર ઇન્ફેક્શન કંટ્રોલ અંગે કામગીરી કરે. એટલે આપણે એ કહીએ છીએ કે અત્યારે, કારણ કે અત્યાર સુધી જે સમય હતું એ આપણે કોરોનાને કન્ટેન કરવા માટે આપણે પૂરેપૂરું આપણું સક્ષમતા લગાવી નાખ્યા હતા. અત્યારે જરૂરી છે કે પ્રિવેન્શન, ઇન્ફેક્શન પ્રિવેન્શન કરીને કોરોનાને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય. એટલે એક પણ કેસ નહીં આવે અને કોઈ પણ વ્યક્તિ ઇન્ફેક્શન ના થાય એટલા માટે જે ફ્રિકવન્ટલી ટચ્ડ વસ્તુઓ છે એને કન્ટિન્યુઅસલી ડિસઇન્ફેક્ટ કરવામાં આવે, સેનિટાઈઝ કરવામાં આવે અને એના સાથે જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ છે એ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર થર્મલ ગન્સ મારફત જે બોડી ટેમ્પરેચર છે એને મોનિટરિંગ કરવામાં આવે. કોઈ પણ સિક વ્યક્તિ હોય એ ઇન્ડસ્ટ્રીમાં ના આવે એ પણ જરૂરી છે અને જે કોમોર્બિડ એટલે કોઈ પણ અગાઉથી રોગ હોય અને એજેડ વ્યક્તિ હોય એ લોકો પણ ઇન્ડસ્ટ્રીમાં ના આવે એ પણ એક સૂચના આપવામાં આવ્યું છે. એટલે જે તકેદારીના બાબતો છે, જે સતર્કતાઓ છે એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે તમામ લોકોના સાથે આજે એક લાંબી ચર્ચા કરવામાં આવી, સમજણ આપવામાં આવ્યા અને વિગતવાર લોકોના સાથે એ પણ ડિસ્કશન કરવામાં. બિલકુલ પાની સર, અને એક છેલ્લો સવાલ હવે, જ્યારે આજથી નવી માર્ગદર્શિકા પ્રમાણે છૂટછાટ સાથેનો પહેલો દિવસ સુરતમાં કેવો રહ્યો? સુરતમાં સારું રહ્યું અને લોકો ખૂબ ઉત્સાહપૂર્વક રીતે, કારણ કે પહેલી વખત આ ખાલી એક આર્થિક છૂટછાટ નહીં પણ એક મેન્ટલી પણ લોકોને એવું ફીલ થયું કે ધીરે ધીરે આપણને કોરોનાનું સાથે સાથે આપણે જીવનશૈલી એ રીતે બદલવું પડશે. કારણ કે જે પ્રશ્ન છે અત્યારે કોરોનાના સાથે આપણે કેવી રીતે રહી શકાય અને
કોરોના કોઈ પણ રીતે સંક્રમણ વધે નહીં એના તમામ તકેદારીઓ અને સતર્કતા સચેતનતા સાથે આપણે કેવી રીતે જીવનના પાટાને પણ આગળ વધારીએ. એટલે એક ઓવરઓલ એક હાશકારોનું માહોલ હતું, એક ખૂબ સુંદર ઉત્સાહનું માહોલ હતું કે આપણે જે છે ટેક્સટાઇલ અને જે ડાયમંડ મેન સુરતના છે એ ધબકતું રહેશે એ પ્રકારે એક માહોલ હતું. એટલે ખૂબ એક પોઝિટિવ હકારાત્મક માહોલ થી આ 4.0 શરૂ થયું છે. બિલકુલ પાની સર, આભાર સમગ્ર વિગતો આપવા બદલ. મંતવ્યનું સાથે આપ જોડાયા. રાજુભાઈ, હવે આપની પાસે આવું છું. જે પ્રકારે આજથી પ્રારંભનું પ્રથમ દિવસ, ઘણી બધી છૂટછાટો મળી છે રાજ્યમાં, લોકો પણ બહાર નીકળ્યા, દુકાનો પણ ધમધમતી થઈ, બજારોમાં રોનક જોવા મળી. ક્યાંક નાની મોટી ભૂલો થઈ છે, લોકોએ હજુ વધુ સતર્ક થવાની જરૂર છે. એક સોશિયલ મીડિયા ઉપર એક સરસ વાત હમણાં શરૂ થઈ છે કે બહાર નીકળો ત્યારે SMS સાથે રાખવું. SMS એટલે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. આજે સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રના પાટનગર ગણાય એવા રાજકોટમાં પણ લોકડાઉન 4ના પહેલા દિવસનો આરંભ થયો. લગભગ 55-56 દિવસ સુધી લોકો ઘરમાં જ રહ્યા. એને કારણે આજે ક્યાંક ક્યાંક ચૂપ જોવા મળી છે. સ્વાભાવિક છે કે વેપારીઓમાં, ઉદ્યોગપતિઓમાં ખુશાલીનું મોજું છે, પણ સાથે સાથે પોતે એ ઓડ અને ઇવન નંબર જે જાળવવાની જે સરકારની માર્ગદર્શિકા હતી એ કેટલેક સ્થળે જાળવી ન શકાય શરૂઆતના તબક્કામાં. એને પગલે સરકારી તંત્રને દોડી જવું પડ્યું અને કેટલીક દુકાનો ઉપર ઓડ અને ઇવન પદ્ધતિ પ્રમાણે જ હવે આવતીકાલથી કામ શરૂ થશે એ નિશ્ચિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આપણને અર્થતંત્ર એ મજબૂત બને, અર્થતંત્રની જે અટકી પડેલી ગાડી છે એ ફરી ધમધમતી થાય, ફરી દોડતી થાય, એ માટે આપણને રાહત આપી છે. પણ આપણે બહુ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું, રાજ્ય સરકારે આપણને રાહત આપી છે, પણ કોરોનાએ આપણને રાહત નથી આપી. અને હજી આવતા થોડાક મહિના સુધી કોરોના આપણને રાહત આપે એવું તજજ્ઞો માનતા પણ નથી. ત્યારે આપણે સૌએ અર્થતંત્રની ગાડી ફરી વખત પાટે ચડે, લોકો ફરી વખત રાજ્ય સરકારનું અને સરકારનું કેન્દ્ર સરકારનું આયોજન છે એ પ્રમાણે લોકો મેઇન સ્ટ્રીમમાં ગોઠવાતા થાય. ત્યારે અત્યારે આપણી જવાબદારી વધી છે કે લોકો પણ એક વધારે સચેત બને, લોકો વધારે સાવચેત બને અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરીને આપણે આગળ વધતા રહીશું તો હું માનું છું કે આપણે કોરોનાને મહાત કરી શકશું અને કોરોનાને આપણે હરાવી પણ શકીશું અને સાથે સાથે આપણી કામગીરી આગળ વધારી શકીશું. સતર્કતા સાથે આપણે આગળ વધવું પડશે. શૈલેષભાઈ, શું કહેશો? કારણ કે ઘણી બધી કન્ફ્યુઝન છે ઉદ્યોગો માટે, આપે કહ્યું, પરંતુ જેમ પાની સરે કહ્યું, સુરતમાં ઉદ્યોગો માટે સમય મર્યાદા નથી, યુનિટ રાત્રે પણ ચાલુ રહેશે. તો અમદાવાદ માટે એવી કોઈ જાણકારી આપવામાં આવી છે? એટલે સરસ પંચાનિધિ સાહેબે સરસ વાત કરી, પણ અમદાવાદમાં હજુ ક્યાંય એવું નોટિફિકેશન ક્યાંય કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં મળ્યું નથી. હમણાં મારા ચેમ્બરમાં વાત થઈ, ત્યારે ચેમ્બરમાં હમણાં સાંજે એમને પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું ભાઈ હવે આમાં કેવી રીતે કરવાનું છે ઇન્ડસ્ટ્રીઝમાં. ત્યારે એમણે એમ કહ્યું કે ભાઈ આ હવે જે કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય એ લોકો 24 કલાક ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રાખી શકશે. પણ થાય છે એવું કે મોઢા મોઢ કહેવામાં આવે એની જગ્યાએ ક્યાંક નોટિફિકેશનની સ્વરૂપમાં જો બહાર પાડવામાં આવે અથવા તો જે તે પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવે કે ભાઈ આ સમયગાળા દરમિયાન માણસ બહાર નીકળે, જે રીતે પંચાનિધિ સાહેબે કહ્યું કે ભાઈ સાંજે 7 થી સવારે 7 સુધી માણસ બહાર ના હોવો જોઈએ. બરાબર છે, આપણે ઇન્ડસ્ટ્રી તરીકે અમે બી ફૂલ્લી એગ્રીડ છીએ કે ભાઈ આપણે કાયદાનું પૂરેપૂરું પાલન કરી કોરોનાને માત કરવો છે. સાથે સાથે આપણી ઇકોનોમીને બી આપણે પાટા ઉપર ફરતી લાવવી છે. તો અમે બી એટલું એન્શ્યોર કરીએ કે ભાઈ સાંજે મેં જે આગળ કહ્યું એમ સાંજે 7 થી સવારે 7 સુધી માણસ રોડ પર ના ફરતો હોય. પણ જે તે પોલીસ સ્ટેશનમાં બી પહેલેથી એડવાન્સમાં કહી રાખવામાં આવ્યું કે ભાઈ સાંજે રાત્રે બી જો ફેક્ટરી ચાલુ હોય તો ફેક્ટરીવાળાને તમારે કોઈ ઇન્ડસ્ટ્રીઝને તકલીફ ઊભી નથી કરવાની, એવું જો પહેલેથી કહી દેવામાં આવે, ઇન્ડસ્ટ્રીઝને બી જણાવી દેવામાં આવે કે ભાઈ આ રીતે તમારે કામ કરી શકશો તો બહુ જ વ્યવસ્થિત રીતે કામ થઈ જાય. અને આપણું જે અર્થતંત્ર જે પાટા ઉપર લાવવું છે એ બહુ જ ઝડપી પાટા ઉપર આવી જાય. આગળ અમે સરકારને એક બીજી બી વિનંતી કરેલી હતી કે સાહેબ તમે જ્યારે લોકડાઉન ખોલવાના હોય
ત્યારે 4-5 દિવસ પહેલાં ઇન્ડસ્ટ્રીઝને તમે કહેજો, અને ઇન્ડસ્ટ્રીઝને બેર મિનિમમ 3-4 માણસો સાથે તમે ઇન્ડસ્ટ્રીઝને સાફ સફાઈ કરવાની જો પહેલેથી પરમિશન આપી રાખી હોત તો આજે જેવી ઇન્ડસ્ટ્રીઝને તમે લોકડાઉન ખોલ્યું, લોકડાઉન 4 ખોલ્યું, ત્યારે ઇન્ડસ્ટ્રી એ જ દિવસથી કામકાજ ચાલુ થઈ જાય. હજુ 1-2 દિવસ ઘણી બધી મોટી કંપનીઓમાં બધી સાફ સફાઈને બધું ચાલશે ઇન્ડસ્ટ્રી, કારણ કે છેલ્લા 55 દિવસથી જ્યારે મશીનો બંધ હોય ત્યારે મશીન એકી સાથે તો ચાલુ થાય નહીં, બધાને સાફ સફાઈ કરવું પડે, ઓઇલિંગ કરવું પડે. બધું જો પહેલેથી થોડુંક આયોજનબદ્ધ કર્યું હોત પ્લાનિંગ કરીને અને ઇન્ડસ્ટ્રીને જો પરમિશન આપી હોત જે અમારી વિનંતી હતી એ મુજબ, તો વધારે સારી રીતે કામ થઈ શક્યું હોત. પણ બેટર ટુ બી લેટ દેન નેવર. મોડા પણ હવે આજથી આપણી અર્થતંત્ર પાટા ઉપર ચડવા માટે જે સરકારે પહેલ કરી છે, અમે ઇન્ડસ્ટ્રીઝ તરીકે એને બહુ જ ખુશીથી આવકારીએ છીએ. અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકારના સહકારથી આપણે જે સરકારે જે લોકડાઉનના નિયમો ને જે કોરોનાને માત કરવા માટેના જે નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો, એ બધું ચાલુ રાખીને આપણે અર્થતંત્રને એવું ધમધમતું કરીએ કે દુનિયામાં જે આપણે માનનીય વડાપ્રધાને કહ્યું છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી, એ ઇકોનોમીના રોડ ઉપર લઈ જવા માટેનો એક સરસ મજાની કેડી કંડારીએ એવી અપેક્ષા સાથે આપણે બિલકુલ. હા, જે દેશ સાથે આપણે છૂટછાટ મળી છે ને આગળ વધારવું જોઈએ આર્થિક ગતિવિધિઓને. ક્યાંક ઉદ્યોગ જગતમાં જે અસમંજસ છે તેને લઈને નોટિફિકેશન અથવા સ્પષ્ટતા કરવામાં આવે એવું શૈલેષભાઈ જણાવી રહ્યા છે. રાજુલભાઈ, આપ શું કહેશો? કારણ કે લોકોએ સાથે SMS, આપણે વાત કરી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે તંત્ર અને સરકારની જવાબદારીઓ પણ એટલી વધી જશે, કારણ કે હવે વધુ સંખ્યામાં લોકો બહાર આવી રહ્યા છે. ટેસ્ટિંગનો સવાલ હોય કે ચેકિંગનો સવાલ હોય, એ બાબતે પણ તંત્રએ વધુ ઝડપી કામગીરી હાથ ધરવી પડશે. બહુ સાચી વાત છે. તંત્રે વધારે સચેત રહેવું પડશે, ટેસ્ટિંગની કામગીરી વધારવી પડશે. અને જ્યારે આવતીકાલથી રાજ્યભરમાં એસટીની બસ સેવાઓ શરૂ થઈ રહી છે અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની આવશ્યકતા નહીં રહે તેવું રાજ્ય સરકારે આજે જ્યારે જાહેર કર્યું છે, ત્યારે લોકોનું આવાગમન એસટીના માધ્યમથી ઘણા બધા મોટા પ્રમાણમાં વધશે. એવે સમયે તંત્રની એ બહુ જ એક મોટી પ્રાથમિકતા બની રહેશે કે કોરોનાનું સંક્રમણ વધે નહીં. એક શહેરમાંથી બીજા શહેરમાં જતા કોરોનાના દર્દીઓ તો બીજા શહેરમાં પણ એ જાણે અજાણે એ ફેલાવી ન દે, એ માટે તંત્રે સાવચેત રહેવું પડશે. એસટી તંત્રે પણ જાગૃત રહેવું પડશે કે મિનિમમ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને એ પેસેન્જરોનું વહન કરે. અને મેં આગળ કહ્યું એમ સૌથી વધારે સરકારની જવાબદારી છે, તંત્રની જવાબદારી છે, એનો કોઈ ઇનકાર ન કરી શકે. સરકાર એમાંથી છટકી પણ ન શકે. અને સાથે સાથે લોકોની પણ એટલી જ જવાબદારી બનશે કે એણે પણ પોતાનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. લોકોની પોતાની એક જવાબદારી લોકોએ સમજવી પડશે. ઉદ્યોગોની, આપણા સાથી વક્તાઓએ ઉદ્યોગો અંગે બહુ સારી વાત કરી કે ઉદ્યોગો ધીમે ધીમે ધમધમતા થશે. અત્યારે લોકોને, મજૂરોની, શ્રમિકોની તંગી છે, કારણ કે ઘણા બધા શ્રમિકો બહાર ચાલ્યા ગયા છે. એ શ્રમિકો ધીમે ધીમે શરૂ થતા જશે. ઉદ્યોગો, આપણે એક વિશ્વાસ એનામાં ઊભો થશે. એમ શ્રમિકો પણ પાછા આવતા જશે. અને આવતા સમયમાં 31મી મે સુધી અત્યારે તો લોકડાઉન 4નો અમલ છે. એ પછી પરિસ્થિતિ જોઈને સરકાર આગળનો નિર્ણય લેશે. પણ આપણે આશા રાખીએ કે સરકારે જે આ વિશ્વાસ લોકો ઉપર મૂક્યો છે, સરકારી તંત્ર પોતાની જવાબદારી બરાબર નિભાવે, ટેસ્ટિંગને બરાબર મજબૂત કરે, કર્ફ્યુનો ચુસ્તપૂર્વક અમલ કરે અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો, સેનેટાઈઝરનો, માસ્કનો એ સમાજ લોકો પોતે પણ જો ઉપયોગ કરતા થાય તો સમાજ અને સરકારના સંયુક્ત સહકારથી આપણે કંઈક આગળ વધી શકશું એવું આપણે ચોક્કસ માની શકીએ. બિલકુલ. શૈલેષભાઈ, મોટા ભાગના જિલ્લાઓમાંથી, મહાનગરોમાંથી શ્રમિકો એમના વતન ગયા છે, અન્ય રાજ્યોમાં પરત ફર્યા છે. એવામાં અમદાવાદના ઉદ્યોગો પર આની કેવી અસર પડી રહી છે? કારણ કે શ્રમિકો વિના કઈ રીતે ઉદ્યોગો શરૂ કરવા, એ પણ એક સવાલ છે ઉદ્યોગો માટે. એટલે અત્યારે તો માનો કે સરકારે કહ્યું છે કે ભાઈ તમારે 50% એફિશિયન્સી ઉપર કામ કરવાનું છે, 50% વર્કફોર્સ સાથે કામ કરવાનું. એટલે થોડી ઘણી તકલીફ અત્યારે છે, પણ સરકારે આના બાબતમાં બહુ જ ગંભીરતાથી વિચારવું પડશે. અને સરકારે સ્ટેટ ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે આનું કોઓર્ડિનેશન કરવું પડશે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે દરેક સ્ટેટ સાથે આનું કોઓર્ડિનેશન કરવું પડશે. જે રીતે વતન વાપસી થઈ હતી એ રીતે વર્કપ્લેસ વાપસી કરવી પડશે. એમ કે જે માણસો વતનમાં પાછા ગયા છે એ બધા લોકોને પોતાના વર્કપ્લેસ ઉપર, એટલે જ્યાં આગળ કામ ધંધા ઉપર જ્યાં નોકરી કરતા હતા ત્યાં આગળ એમને પાછા લઈ આવવાનું. હવે અત્યારે શું એવું થયું છે કે જે તે સ્ટેટમાં ગયા હોય માણસો, તો ત્યાં 14 દિવસ તો એમને પહેલાં તો ક્વોરન્ટાઇનમાં થઈ જવાનું છે.
14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેશે, પછી ત્યાં એમનું થશે અને પછી પાછા આવવાનું થશે. એટલે અહીંયા આવશે ત્યારે બી પાછું ફરીથી ક્વોરન્ટાઇન કરવા કે કેમ, એ બી સરકારે ડિસિઝન લેવું પડશે, નક્કી કરવું પડશે કે ભાઈ કેવી રીતે કરવું છે. અને પાછા આવવા માટે જે તે સરકારની, માનો કે અહીંયાથી મોકલવા માટે જે તે ગવર્મેન્ટની પરમિશન લેવી પડી હતી, સ્ટેટ ગવર્મેન્ટની, એ રીતે પાછા લઈ આવવા માટે બી જે તે સ્ટેટ ગવર્મેન્ટની અને એની એડિશન ગુજરાત ગવર્મેન્ટની બી પરમિશન, એની તૈયારી, એની પ્રિપેરેશન, એ બધું જ સરકારે બહુ જ વ્યવસ્થિત અને અત્યારથી પ્લાનિંગ કરશે. તો જ આપણે જ્યારે 31મીએ ફરીથી લોકડાઉન પૂરું સંપૂર્ણ, જ્યારે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ કે સંપૂર્ણ લોકડાઉન ખોલી દેવામાં આવશે, ત્યારે જો એનું અત્યારથી પ્લાનિંગ કરશે સરકાર, તો જ 31મી તારીખ પછી જે ઉદ્યોગોને પૂરેપૂરા ધમધમતા કરવા છે ત્યાં થઈ શકશે. બિલકુલ, સમયનો આપણી પાસે અભાવ છે એટલે ચર્ચા અહીં રોકવી પડશે. રાજુલભાઈ અને શૈલેષભાઈ, આ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો આજથી નવી માર્ગદર્શિકા પ્રમાણે નવી શરૂઆત થઈ છે, છૂટછાટ મળી છે અને પ્રારંભનો પહેલો દિવસ પણ ખૂબ સારો રીતે આગળ વધ્યો છે. એ જ રીતે તમામ લોકોએ સતર્કતા સાથે આગળ વધવાનું છે અને કોરોનાને માત આપવાની છે અને આર્થિક ગતિવિધિને પણ આગળ વધવાની છે. મને આપશો રજા. નમસ્કાર.